કમિયાળા ધામ. કમિયાળા ધામ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાંનું એક યાત્રાધામ છે, જે ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું કેન્દ્ર છે. આ ધામનો ભવ્ય પ્રવેશ દ્વાર અહીંના વૈભવી ઇતિહાસ અને આધ્યાત્મિક શક્તિને દર્શાવે છે. મુખ્ય પ્રવેશ દ્વારમાં મંદિર તરફ જતા માર્ગની બંને બાજુ ઉગેલા સુંદર વૃક્ષો નમ્રતા અને શાંતિનું પ્રતીક છે. આ વૃક્ષો માનસિક શાંતિ અને આનંદની લાગણી ઊભી કરે છે, જેમ કે કુદરત પોતે ભક્તજનોનું સ્વાગત કરતી હોય એવું લાગી રહ્યું છે. હરિયાળા વૃક્ષોની હારમાળા તાજગી ભર્યા વાતાવરણનું સર્જન કરે છે, જે યાત્રાળુઓના થાકને દૂર કરે છે અને મંદિર તરફથી યાત્રાને વધુ ભવ્ય બનાવે છે. આ દ્રશ્ય મનને મહેકાવતું છે અને આધ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરાવતો હોય એવું લાગે છે. રસ્તામાં પસાર થતી વખતે કુદરતી સૌંદર્ય અને પંખીઓના કલરવ, ભક્તિ ભાવના દર્શન, એક સ્વર્ગીય અનુભવ થાય છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્થિત હાથીની મૂર્તિઓ પૌરાણિકતા અને વૈભવનું પ્રતીક છે. હાથી ભારતીય સંસ્કૃતિમાં શક્તિ, સમૃદ્ધિ અને સદભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. આ હાથીની શિલ્પકળાથી પ્રવેશ દ્વાર ભક્તજનોનું ભવ્ય સ્વાગત કરે છે અને મંદિરના મહત્વને વધુ ઊંચાઈ પર આપણને લઈ જાય છે. આ હાથીની મૂર્તિઓ માત્ર શોભા જ નથી, પરંતુ આસ્થાનું સંકેત છે, જે દર્શાવે છે કે અહીં પ્રવેશ કરતા કોઈ પણ ભક્તના જીવનની તમામ નકારાત્મકતા અને કઠિનાઈઓને દૂર કરી ભક્તિ અને શાંતિની સાથે આગળ વધી શકે છે. આ શિલ્પકલાના દર્શન કરવાથી વ્યક્તિને મંદિરમાં પ્રવેશ કરતા પહેલા એક પ્રેરણાત્મક અને આધ્યાત્મિક અનુભવ જરૂર થાય છે. આ મંદિર એક આધ્યાત્મિક શિલ્પકલાનો નમૂનો છે, જે શાસ્ત્રીય શિલ્પશાસ્ત્ર મુજબ રચવામાં આવ્યું છે. મંદિરના નિર્માણમાં લોખંડનો જરા પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને ભારતીય પરંપરાગત શિલ્પકલાનું અમૂલ્ય ઉદાહરણ આપણે કહી શકીએ. આ મંદિર 9ના પૂર્ણાંકના આધારે ડિઝાઇન કરવામાં આવી છે અને મંદિરની સંપૂર્ણ ડિઝાઇન ડાયમંડ શેપમાં છે, જે વૈદિક ગણિત અને શક્તિના સમતોલનું પ્રતીક છે. 9 સંખ્યા આધ્યાત્મિક રીતે પરિપક્વતા અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. આ સમગ્ર મંદિરમાં 72 સુંદર શિલ્પિત સ્તંભો છે, જે દરેક સ્તંભ પર મહાન કારીગરીની છાપ મૂકે છે. આ મંદિર શિલ્પકલા અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે. અહીંના શિલ્પોમાં હિન્દુ ધર્મના પ્રાચીન ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને દર્શાવવામાં આવ્યા છે. મંદિરની કોતરણીમાં ભગવાનના 24 અવતારો તથા હિન્દુ સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓની પ્રતીતિ આપણને સુંદર રીતે જોઈ શકીએ છીએ. દરેક મૂર્તિમાં અનોખી વિભૂતિ અને ત્વચિતશીલતા જોવા મળે છે, જે દર્શાવે છે કે મંદિરના નિર્માણ માટે શ્રેષ્ઠ કારીગરોની ટીમે પોતાની કળાને શ્રદ્ધાભાવે વ્યક્ત કરી છે. તો હવે હાલો લ્યો આપણે મુખ્ય મંદિરના દર્શન કરીએ. આ મુખ્ય મંદિરના અધિષ્ઠતા દેવ શ્રી કષ્ટભંજન દાદા છે. આ દર્શન ભક્તજનો માટે એક વિશેષ આનંદ છે, કારણ કે આ પવિત્ર મૂર્તિ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત શ્રી ગોપાલાનંદ સ્વામીએ સૌ પ્રથમ સંવત 1891માં કાર્તકવદી બીજના શુભ દિવસે પ્રતિષ્ઠિત કરી હતી. આ મૂર્તિમાં દાદાના કરુણામય સ્વભાવ અને ભક્તોના દુઃખ નાશક શક્તિની પ્રતીતિ થાય છે. કષ્ટભંજન એટલે કે કષ્ટોનો નાશક. આ નામ ભગવાનની અદ્ભુત શક્તિને જ યાદ અપાવે છે, જે ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરી શ્રદ્ધા અને શાંતિનો અનુભવ કરાવે છે. મંદિરના આ પાવન સ્થળે દરરોજ હજારો ભક્તજનો પોતાના મનના પ્રશ્નો અને સમસ્યાઓને દૂર કરવા માટે કષ્ટભંજન દાદાના શરણાયમાન થાય છે. હનુમાનજી દાદાના દર્શન સાથે ભક્તિ અને ધર્મની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે. આ મંદિરની બહાર પણ ભક્તિ અને કળાનું ભવ્ય મિશ્રણ આપણને જોવા મળે છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની નજીક સુંદર શિલ્પકલામાં હનુમાનજી દાદા, માતા લક્ષ્મીજી તેમજ ભગવાનના વિવિધ અવતારોની પ્રતિમાઓ કોતરવામાં આવી છે, જે ભક્તજનોના હૃદયમાં અનોખી ભક્તિની લાગણી જગાવે છે. હનુમાનજી દાદાની મૂર્તિ તેમની અસીમ શક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે.
જે ભક્તોને ધૈર્ય અને શક્તિ પ્રદાન કરે છે. માતા લક્ષ્મીના મંગળમય દર્શન ભક્તોને ધન સંપત્તિ સાથે શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ આપે છે. આ તમામ દર્શન માત્ર આદર ભક્તિ જ નથી સર્જતા, પરંતુ ધર્મના પવિત્ર જીવન મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધા પણ મજબૂત કરે છે. આ ધાર્મિક અને શિલ્પકલાના દર્શન કરવાથી ભક્તજનો પોતાના વધુ શાંતિમય ભક્તિમય અનુભવ કરે છે. સરોવરની મધ્યમાં ઊભી રહેલી વિશાળ હનુમાનજી દાદાની મૂર્તિ અદ્ભુત કળા અને આસ્થાનું સંયોજન છે. ભક્તો માટે આ મૂર્તિ માત્ર એક શિલ્પ જ નહીં, પણ દેવ શક્તિનું પ્રતીક છે, જે ભક્તજનોના તમામ કષ્ટોને દૂર કરવાનું આશ્વાસન આપે છે. હનુમાનજી દાદાની આ મૂર્તિ તેમની અપરિમિત શક્તિ, ભક્તિ અને નમ્રતાનું પ્રતીક છે. સરોવરની શાંતિ ભર્યા વાતાવરણ અને મૂર્તિનું વૈભવ ભક્તોજનોના મનને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર કરે છે. અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને આ સ્થળ પર એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. સરોવરનું નિત્ય શુદ્ધ પાણી અને તેની આજુબાજુનું હરિયાળું વાતાવરણ આ સ્થળને વધુ આકર્ષણ બનાવે છે. ભક્તજનો અહીં દર્શનની સાથે સાથે ધન્યતા તથા પ્રાર્થના કરી પોતાની આસ્થાને મજબૂત બનાવે છે. હનુમાનજી દાદાની આ ભવ્ય પ્રતિમા દૂરથી જ ભક્તોના દર્શન દાન કરીને આશીર્વાદ આપતી હોય એવું આપણને લાગી રહ્યું છે. આ પવિત્ર સ્થાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે અત્યંત મહત્વ ધરાવે છે, કારણ કે આ યાત્રાધામે શ્રી સ્વામિનારાયણ ભગવાનને 53 વખત અને 32 રાત્રિ રોકાણનું સન્માન પ્રાપ્ત કર્યું છે. આ સ્થળ ભગવાનના અભ્યંતર ધર્મ, પ્રેમ, ભક્તિ માટેની લાગણીઓનું સાક્ષી છે. આ સરોવરના કિનારે શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક વાર સ્નાન કર્યું છે. આથી આ સરોવર વિશેષ પવિત્ર બન્યું છે. આ પવિત્ર જળના સ્પર્શથી જ ભક્તોના આત્મશુદ્ધિનો અનુભવ પણ થાય છે. આ મંદિરના પવિત્ર પ્રાંગણમાં શ્રીહરિની પ્રસાદીની જગ્યા યાત્રાળુઓ માટે એક મહત્વનું અને ધાર્મિક રૂપે પ્રેરણાદાયક સ્થળ છે. આ જગ્યા એક અનમોલ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં ભગવાનના પવિત્ર સ્પર્શની અનુભૂતિ આપણને થાય છે. અહીં દર્શન કરીને ભક્તજનો પ્રભુને પ્રાર્થના કરે છે અને પોતાના જીવનમાં પવિત્રતા અને શાંતિનો અનુભવ કરે છે. જય સ્વામિનારાયણ. આ કમિયાળા ધામ છે. અહીંયા કષ્ટભંજન દેવ બિરાજે છે. અહીંયા આપણે જે ઊભા છીએ આ એક નારાયણ કુઈ છે. સ્વામિનારાયણ ભગવાન સૌથી વધારે કમિયાળામાં પધાર્યા છે. 53 વાર અહીંયા આવ્યા છે. 32 વાર અહીંયા રાત્રિ નિવાસ કર્યો છે. અહીં તળાવની પાળ ઉપર પ્રભા ભગવાન જ્યારે રોકાતા સ્વામિનારાયણ ભગવાન, ત્યારે આ કૂવામાં સ્નાન કરતા. આના જળથી કોઈને કોઈ દર્દ હોય, કોઈ તકલીફો રહેતી હોય, ઘરમાં બી તકલીફો રહેતી હોય, તો લોકો આ જળ ચડાવે છે માથે. આ કૂવા ઉપર જૂનો લેખ પણ અહીંયા કોતરેલો છે. આ નારાયણ કોઈ પ્રસાદીની છે. અહીંયા બેસી અને સ્વામિનારાયણ ભગવાને માથાના કેસ ઉતરાવેલા. આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે આ ચરણ પગલાં પધરાવ્યા છે એની સ્મૃતિમાં. અહીંયા બીજી 2 દેરીઓ છે. આનો ખૂબ સરસ ઇતિહાસ છે. અહીંયા 2 આંબા હતા. આ 2 જગ્યાએ 2 આંબા હતા મોટા. સ્વામિનારાયણ ભગવાન સંવંત 1882ની સાલમાં અમદાવાદથી સીધા કમિયાળ આવેલા. ચૈત્ર સુદ 8મે અહીં પધારેલા અને ચૈત્ર સુદ 9 એટલે રામનવમીનો બહુ મોટો અહીંયા ઉત્સવ કરેલો. 8 દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનને હનુમાન જયંતિ સુધી આ બંને આંબાએ ઝૂલો બાંધીને અહીંયા ઝૂલાવીને એમનો જન્મોત્સવ ઉજવેલો. આ કમિયાળા ધામમાં ભગવાન સ્વામિનારાયણની પધરામણી અહીંયા થતી. 500 પરમાંસો સાથે અહીંયા નિવાસ કરતા. અંદર અહીંયા હનુમાનજી મહારાજ બિરાજે છે મંદિરમાં. એ જગ્યા ઉપર ભગવાન સૂતા જમતા. રાત્રે સભાઓ થતી. નથુ અને મોઢ નામના ગઢવી ભક્તો કીર્તનો ગાતા. ભગવાન ખૂબ રાજી થઈ અને ખેસ આપતા. ઘણી લીલા કરી કમિયાળે ધર્મ રક્ષક ધર્મને લાલે એવું ગ્રંથોમાં લખ્યું છે. આ તળાવ કિનારાનું આખું વર્ણન છે. ત્યાં તળાવથી વાયુ દિશાએ હતી આંબલીઓ ઉતરા, ક્યાંય ગઢવી સીધું લાવ્યા રસાળ કર્યો વૈકુંઠાનંદે થાળ. આવું ગ્રંથોમાં આખું આ તળાવ કિનારાનું વર્ણન છે. હવે આપણે વાત કરીએ હનુમાનજી મહારાજની. હનુમાનજી મહારાજ છે
એ સાળંગપુરથી પણ 14 વર્ષ પહેલાં અહીંયા દાદાની સ્થાપના થયેલી છે. આ મંદિરની અંદર દાદા બિરાજે. કમિયાળા ધામમાં આ હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર અને વિકાસ એક મહત્વપૂર્ણ કથા છે, જે પવિત્રતા અને આધ્યાત્મિકતાની સાથે સંકળાયેલી છે. ઈસવીસન 2015થી આ મંદિરને નવા રંગમાં લાવીને નવા મકસદોથી એક ઉત્તમ યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તેમના મુખ્ય પ્રેરક પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ સ્વામી તેમજ તેમના ગુરુશ્રી અને તેમના સંત મંડળની દેખરેખ હેઠળ આ મંદિરનો સર્વાંગીણ વિકાસ થયો છે. તે આપણે જોઈ રહ્યા છીએ. આ બદલાવમાં મુખ્ય હનુમાનજી મંદિર ભક્તો માટે રહેવા માટે આકર્ષક અને આરામદાયક શ્રી મુક્તાનંદ સ્વામી યાત્રિક ભવન અને તેમાં સુંદર ઓરડાઓ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જે ભક્તોને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રહીને ભક્તિ કરી શકે. આ સિવાય પ્રસાદ માટે નવું અને આરામદાયક શ્રી ગોપાળાનંદ સ્વામી ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં ભક્તો શાંતિ અને એકતા સાથે પ્રસાદનો લાભ મેળવી શકે. સાથે સાથે ગૌ માતાના સેવાના હેતુથી સુંદર ગૌશાળાનું નિર્માણ પણ કર્યું. તેમજ આ મંદિરનો સંપૂર્ણ સંકુલ આપણને સ્વચ્છ અને ભવ્ય દેખાય છે, જે એક ભવ્ય અને આધુનિક દંડોળમાં ઠહરો પાડે છે. આખા પુનઃનિર્માણ અને વિકાસ કાર્ય માટે પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીના દયાળુ માર્ગદર્શન અને તેમના શ્રમને આભારી છે. તેમણે આ મંદિરના નવા સ્વરૂપને નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે. આ મંદિરના દર્શન કરીને આપ સદાય પવિત્ર અને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ થાઓ. અંતમાં આપ સૌને મુકેશ ગાબાણીના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.